બાજરાના રોટલા એટલે આપણું દેશી ભાણું, પરંતુ શું તમે તેને પીઝાના રૂપમાં ટ્રાય કરેલ છે? નહીં ને. ભુજના હોસ્પિટલ રોડ પર લારી ચલાવતા જયદીપસિંહ જાડેજાએ લોકો મેંદાના રોટલાની જગ્યાએ દેશી બાજરાના રોટલા પીઝા તરીકે ટેસ્ટ કરે તે હેતુથી 3 પ્રકારના રોટલા પીઝા શરૂ કર્યા છે. મને રોટલાવાળા બાપુ તરીકે ઓળખે. 2013-14માં વઘારેલો રોટલો સ્ટ્રીટ ફૂડ તરીકે ચાલુ કરનાર આખા કચ્છમાં આપણે માં ભગવતી ગ્રુપ જ છે. હવે છેલ્લા 1 મહિનાથી કાંઈક નવું આપવાની ને પબ્લિકની ઘણી ડિમાન્ડ હતી કે બાપુ કાંઈક એવું નવું આપો હવે, બરોબર છે, જેથી કરીને જીભને ચટકારો લાગે. નવું આપવાની સાથે સાથે પ્રાથમિકતા એ પણ હતી કે થોડુંક કાંઈક ઓર્ગેનિક પણ આપીએ. આજે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના જમાનામાં કે જ્યાં દરેક ઘરે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ જ ખવાય છે, આપણું એકચ્યુઅલ જે ફૂડ જે છે એ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જ ગયું છે. તો કાંઈક એવું આપવાની ઈચ્છા હતી કે જૂનું પણ રહે અને નવું બેયનું કોમ્બિનેશન કરીએ. તો વિચાર એવો આવ્યો કે આપણે આપણા રોટલા ઉપર જ છે, કારણ કે આ દુનિયા આખી આપણા ફૂડ પેટર્નની કોપી જ કરી રહી છે. તો આપણે આપણી વસ્તુ ઓરિજિનલી કેમ આપણે આપી શકીએ? તો વિચાર એ રીતે આવ્યો કે ભાઈ આપણે જે આ પીઝા મળે છે, જે મેંદાનો બેઝ હોય છે, ચટણીઓનો બેઝ હોય છે, સોસનો બેઝ હોય છે, એની જગ્યાએ કંઈક આપણા રોટલા ઉપર આ રીતનું ક્રિએશન કરી શકીએ કે નહીં. એની પાછળ નહીં હોય તો અમે 18થી 19 દિવસ મૈથા કે ભાઈ આમાં કઈ રીતે આપણે ગોઠવણ કરી શકીએ. રોટલો આપણો જૂનો વર્ષો જૂનો ખોરાક છે. એના ઉપર પહેલાં બજારમાં મળતા પીઝા સોસથી અમે સ્ટાર્ટ કરી, પણ એમાં અમને પર્સનલી મજા ન હોય કે ભાઈ તો પછી મતલબ શું છે. એટલે ખજૂર, આંબલી અને બીજી 2 વસ્તુ, ટોટલ 4 વસ્તુની અમે એક પેસ્ટ બનાવી, ચટણી જેને કહેવાય, એ ઓર્ગેનિક જ છે. ખજૂર, આંબલી શરીર માટે સારા છે, એની અમે એક પેસ્ટ બનાવી. એને પીઝા સોસ તરીકે અમે એનો ઉપયોગ કરીએ છીએ, એને પીઝા સોસ કહીએ. બીજું કે આપણા ઘરમાં, તમામના ઘરમાં જે આ વસ્તુ બનતી હોય છે, લસણ વાળું ખાંડેલું લસણ હોય એને મરચાં મિક્સ કરીને, તો અમે એનો પણ ઉપયોગ કર્યો. એટલે આપણી જે હોમમેડ વસ્તુ છે એ 100% ઓર્ગેનિક છે. આ આપણો બેઝ પહેલો થયો કે ભાઈ બાજરા રોટલો, જુવારનો રોટલો કે મકાઈનો રોટલો, એ તમારે સિલેક્ટ કરવાનો. એના ઉપર આવે ખજૂર આંબલીની ચટણી, એની ઉપર આવે લસણવાળું ખાંડેલું મરચું. આ થયું આપણી જૂની પેટર્ન, જૂની વસ્તુઓ. હવે નવી વસ્તુઓમાં આપણે વેજીટેબલ્સ નાખીએ છીએ, ચીઝ નાખીએ છીએ અને પકાવીને આપીએ છીએ. તો ઈસ્ટ અને વેસ્ટનું બેયનું મિશ્રણ કરી અને પબ્લિકને પીરસવાનું ચાલુ કર્યું. અને અત્યાર સુધી જેટલા પણ કસ્ટમર ખાઈને ગયા છે, ટેસ્ટ કરીને ગયા છે, એમાંથી મને 90% કસ્ટમરો એવું કીધું છે કે હકીકતે બાપુ બહુ સારો કોન્સેપ્ટ લાવ્યા છો. આપણે કચ્છીમાં કહેવત છે કે લગદીવા રચીની મજા. તમે આ વસ્તુ ચાલુ રાખજો, તમને આજે નહીં તો કાલે જેમ તમને રોટલામાં સફળતા મળી છે ને એવી જ સફળતા તમને આ કોન્સેપ્ટમાં પણ મળશે. એટલે આપણે જે ફૂડ આપીએ છીએ એ 100% ઓર્ગેનિક જ હોય છે. કોઈ જાતના આપણે કલર, કેમિકલ, ચટણી જે બજારમાં મળે છે એનો યુઝ કરતા જ નથી. રોટલાવાળા બાપુમાંથી હવે પીઝાવાળા બાપુ તરીકેનું નામ આપણે ધારણ કરવું છે.